નમસ્કાર. CCPYQની ઇંગ્લિશની આ સિરીઝમાં આપણે જોવાના છીએ. પહેલો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તમને પરીક્ષામાં આ રીતે કંઈક પ્રશ્ન પૂછે છે. અહીં તમને સ્પષ્ટ રીતે સૂચના આપી દીધી છે, એટલે પહેલા તમારે પરીક્ષામાં ખાસ સૂચના વાંચવાની રહેશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સનો મિનિંગ થતો હોય છે તમને પૂર્ણ ભૂતકાળ પૂછી નાખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભૂતકાળની જો તમને ફોર્મેશન ખબર હોય, અર્થાત શરૂઆતમાં આવે છે સબ્જેક્ટ, જે કોમન રહેશે બધામાં. ત્યાર પછી આપણે લખીએ છીએ હેડ, અને ત્યાર પછી લખીએ છીએ PP ઓફ ધ વર્બ, જેને આપણે ભૂતકૃદંત અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ કહેતા હોઈએ છીએ. અર્થાત તમારે હેડ પ્લસ V3 શોધવાનું છે. હવે 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શનમાં તમને અહીંયા V3 આપવામાં આવેલું છે, હેડ રેક્ડ. હવે આ વાક્ય તમને શું કહેવા માંગે છે? તો ધ સ્ટ્રોર્મ હેડ રેક્ડ હેવક ઇન ધ કોસ્ટલ ટાઉન લાસ્ટ નાઇટ. એટલે કે વાવાઝોડાએ દરિયા કિનારાના શહેરમાં ગઈકાલ રાત્રે જબરદસ્ત તબાહી અથવા તો તારાજી મચાવી હતી. હવે આ જ કોન્સેપ્ટ પર તમારે આ પ્રશ્નનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો રહેશે. ક્વેશ્ચન ધ્યાનથી રીડ કરી લેજો, પછી તમારે આન્સર કરવાનો છે. તમને નીચે 4 ઓપ્શન્સ આપવામાં આવેલા છે. તમારો જવાબ કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને યસ, આ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.